નમસ્કાર મિત્રો, એમસીક્યુ ઇલેક્ટ્રિકલની 28મા નંબરની સિરીઝમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન નંબર 1 જોઈએ. ફૂલ લોડ કરંટના સંદર્ભમાં ટ્રાન્સફોર્મરનો લોડ કરંટ સામાન્ય રીતે કેટલો હોય છે? મિત્રો, ફૂલ લોડ કરંટના સંદર્ભની જો વાત કરીએ, ફૂલ લોડ કરંટમાં જો 100 એમ્પિયર એટલે કે 100% કરંટ વહેતો હોય અથવા 100 એમ્પિયર વહેતો હોય તો નો લોડમાં 1 થી 3 એમ્પિયર એટલે 1 થી 3% જેટલો હોય છે. એડી કરંટ અને હિસ્ટ્રેસિસના કારણે લોસ થાય તેને કયો લોસ કહે છે? મિત્રો, એડી કરંટ અને હિસ્ટ્રેસિસના કારણે જે લોસ થાય એને આયર્ન લોસ કહે છે. અને જે આપણને ઓપન સર્કિટમાં લોસ મળે છે અને ક્લોઝ સર્કિટમાં લોસ મળે છે અને ઓપન સર્કિટમાં જે લોસ મળે જેને આપણે કોપર લોસ તરીકે ઓળખતા હોઈએ છીએ. એના પછીની વાત કરીએ. જ્યારે ભેજ તપાસતા બ્રીધરમાં સિલિકા જેલનો યુનિટમાં રંગ બદલાય એટલે કે વાદળીમાંથી સફેદ થાય ત્યારે જવાબ તમે વાદળીમાંથી સફેદ આવે છે, પરંતુ વાદળીમાંથી સફેદ થાય એટલે એની કેપેસિટી પૂરી થઈ ગઈ એમ કહી શકાય. ટ્રાન્સફોર્મરમાં ઓઇલ ભરવાનો શું હેતુ છે? તો મુખ્ય હેતુ ટ્રાન્સફોર્મરમાં ઓઇલ ભરવાનો શું છે? એક કુલિંગ પર્પઝ માટે આપણે ઓઇલ એની અંદર ભરતા હોઈએ છીએ અને એક ડાઇલેક્ટ્રિક મીડિયમ પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ વચ્ચે પણ પ્રોવાઈડ કરતું હોય છે. એટલે આન્સર આવશે વાઇન્ડિંગનું તાપમાન ઘટાડવા માટે આપણે ટ્રાન્સફોર્મરમાં ઓઇલ ભરતા હોઈએ છીએ. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જે હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ સપ્લાય સાથે જોડાયેલા હોય તેને શું કહેવાય? તો મિત્રો, હાઈ વોલ્ટેજ એટલે એચટી હાઈ ટેન્શન વાઇન્ડિંગ, એલટી એટલે લો ટેન્શન વાઇન્ડિંગ, એલટી બુશિંગ અને એચટી બુશિંગ્સ આની અંદર જવાબ આવે નહીં. આપણે પ્રશ્નની અંદર પૂછ્યું છે જે હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ સપ્લાય સાથે જોડાયેલું હોય તેને શું કહેવાય? તો એને એચટી વાઇન્ડિંગ કહેવાય છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મેશન રેશિયોની કિંમત શું હશે? તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મેશન રેશિયોની કિંમત 1 કરતાં વધુ હશે અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મેશન રેશિયોની કિંમત 1 કરતાં ઓછી હશે. નીચેનામાંથી કોને પ્રબળ મેગ્નેટિક ફિલ્ડ ધરાવે છે? તો સૌથી પ્રબળ મેગ્નેટિક ફિલ્ડ આપણને ક્યાં જોવા મળે છે? કે જે જગ્યાએથી મેગ્નેટિક ફિલ્ડ પસાર થતું હોય ત્યાં. આપણે ટ્રાન્સફોર્મરનું એક્ઝામ્પલ કન્સિડર કરીએ તો ટ્રાન્સફોર્મરની જે કોર હોય, વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરની આજુબાજુ વીંટાળેલી હોય. આપણે અહીંયા જોઈએ, આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે અને આ સેકન્ડરી વાઇન્ડિંગ છે, બરાબર. હવે અહીંથી જે મેગ્નેટિક ફિલ્ડ પાસ થવા માટેનો જે પાથ જે જગ્યાથી પૂરો થતો હોય ત્યાં જ પ્રબળ મેગ્નેટિક ફિલ્ડ ધરાવતું હોય છે. એટલે આન્સર આવશે આયર્ન કોરની આસપાસ ની આટીઓ સાથે અને વાયરની કોઇલ સાથે પ્રબળ મેગ્નેટિક ફિલ્ડ ધરાવે છે. ટ્રાન્સફોર્મરની કિંમત બદલવા માટે શું વપરાય છે? મિત્રો, ટ્રાન્સફોર્મરની કિંમત બદલવા માટે જો વોલ્ટેજ આધારિત ટ્રાન્સફોર્મર હોય તો વોલ્ટેજ બદલાય અને કરંટ જો ઓપ્શનની અંદર હોય અને વોલ્ટેજ ના આપેલો હોય તો કરંટ બદલાતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જો ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી આંટા બમણા કરવામાં આવે અને તે જ સમયે પ્રાઇમરી વોલ્ટેજ અડધા ઘટાડી અડધા કરવામાં આવે તો પછી સેકન્ડરી વોલ્ટેજ કેટલા મળે? તો મિત્રો, જો ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી આંટા બમણા કરવામાં આવે અને પ્રાઇમરી આંટા જો અડધા કરી દો તો સામેની સાઈડથી ઇનપુટ પણ અડધું થઈ જવાનું અને આઉટપુટ ડબલ મળવાનું, એટલે કોઈ પણ ફેરફાર થશે નહીં. કારણ કે પહેલાં શું હતું, ઇનપુટ અને આઉટપુટ બંને એક વેલ્યુ ઉપર હતા. હવે તમે ઇનપુટ ઘટાડ્યું, આઉટપુટ વધાર્યું, એટલે ઇક્વિવેલન્સી કોઈ ફેરફાર થશે નહીં. એટલે જવાબ આવશે ફેરફાર થશે નહીં. જ્યારે 240 વોલ્ટ ઇનપુટ સાઈડે અને 110 વોલ્ટ આઉટપુટ સાઈડે જ્યારે પણ આ રીતનું લખેલું હોય તો ત્યારે એમ સમજવું કે 240 વોલ્ટ ઇનપુટ સાઈડે છે અને 110 વોલ્ટ આઉટપુટ સાઈડે છે. એક ટ્રાન્સફોર્મરને 240 વોલ્ટ ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે તો શું થાય?
મિત્રો ટ્રાન્સફોર્મર શું થાય? સળગી જાય. કારણ કે ટ્રાન્સફોર્મર ઉપર મેઇન વસ્તુ શું આધાર રાખે છે? બદલાતો કરંટના કારણે ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, અને ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડના કારણે પ્રાઇમરી લાઇનમાંથી પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી સેકન્ડરી વાઇન્ડિંગની અંદર આપણને વોલ્ટેજ જે EMF ઇન્ડ્યુસ થતો હોય છે. પરંતુ અહીંયા જે તમે 240 વોલ્ટ DC સપ્લાય જોડશો તો DC કેવું હોવાનો? કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફ્લો પ્રોડ્યુસ થશે, કોન્સ્ટન્ટ કરંટ કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફ્લો પ્રોડ્યુસ કરશે, જેના કારણે આપણને ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ નહીં મળે અને સેકન્ડરી સાઈડ કંઈ પણ થશે નહીં. અને થોડા સમય પછી, કારણ કે તમે મિત્રો એક બીજી વસ્તુ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે AC કમ્પોનન્ટ હોય અને DC કમ્પોનન્ટ હોય, તો AC કમ્પોનન્ટમાં રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ ત્રણ ક્વોન્ટિટી આવે છે, જ્યારે DC કમ્પોનન્ટની અંદર માત્ર અને માત્ર રેઝિસ્ટન્સ જ આવે. પરીક્ષાની અંદર ક્યારેય પણ પ્રશ્ન પૂછાય તો બિલકુલ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એસીની અંદર રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ ત્રણ કમ્પોનન્ટ આવતા હોય, જ્યારે ડીસીની અંદર ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જ આવતું હોય. હવે પ્રાઇમરી કોઇલ જ્યારે કનેક્ટ કરવામાં આવે 240 વોલ્ટ DC સપ્લાય સાથે, ત્યારે શું બનશે કે કોઇલનો રેઝિસ્ટન્સ તો બહુ ઓછો હશે, એનો ઇન્ડક્ટન્સ હશે, એટલે એસીમાં વાંધો આવતો નથી, કારણ કે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ હોવાના કારણે એની અંદરથી ફ્લો થાય છે. પણ આની અંદર કેવું બનશે? રેઝિસ્ટન્સ ઓછો હશે અને હાઈ વોલ્ટેજ એટલે કે 240 વોલ્ટેજ તમે એને જોડે કનેક્ટ કર્યા છે, એટલે સર્કિટ બર્ન આઉટ થઈ જશે, એટલે કે બળી જશે. તો 235 નંબરના પ્રશ્નમાં આવશે ટ્રાન્સફોર્મર સળગી જાય છે. એક આદર્શ ટ્રાન્સફોર્મરને શું એક હોય છે? તો એક આદર્શ ટ્રાન્સફોર્મર મેં કઈ ક્વોન્ટિટી એક જ હોય છે? તો નો લોસ અને મેગ્નેટિક લીકેજ, આ બંને એક જ હોય છે. બરોબર, કોઈ લોસ થતા નથી. આદર્શ ટ્રાન્સફોર્મર એને જ કહેવાય. આઈડિયલ વસ્તુ કોને કહેવાય? કે જેની અંદર કોઈ પણ પ્રકારના લોસીસ થતા ના હોય અને મેગ્નેટિક લીકેજ પણ ના હોય. નાના ટ્રાન્સફોર્મર માટે ઇન્ટરલેયર ઇન્સ્યુલેશન છે. તો શેના વડે ઇન્ટરલેયર ઇન્સ્યુલેશન કરવામાં આવે છે? તો બટર પેપર વડે. બટર પેપર એક લીસ્યુ પેપર હોય છે, જેની અંદરથી ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એનો હાઈ હોય છે, એની અંદરથી કરંટ ઇઝીલી પસાર થઈ શકતો નથી. અમુક ક્વોન્ટિટી કરતાં વધારે વેલ્યુનો જો વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે તો જ એ બ્રેકડાઉન થતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. આપેલ વોલ્ટ એમ્પિયર રેટિંગ માટે કોરનો ક્રોસ સેક્શન ઓછો હોઈ શકે જો ઉપયોગ કરીએ તો સિલિકોન સ્ટીલ. આ પ્રશ્ન રિપીટેડ છે. ટ્રાન્સફોર્મરની કેપેસિટીના ક્રોસ સેક્શનનો વિસ્તાર ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો ટ્રાન્સફોર્મરની કેપેસિટીના ક્રોસ સેક્શનનો વિસ્તાર હંમેશા કોર ઉપર આધાર રાખે, કારણ કે જેટલી કોર મોટી હશે તો એટલો વધારે અંદરથી મેગ્નેટિક ફ્લો પસાર થશે, અને એના કારણે સેકન્ડરી સાથે એટલું લિંકેજ પણ વધારે ફ્લક્સ થશે. એના કારણે સેકન્ડરીની અંદર વધારે વોલ્ટેજ જનરેટ થશે અને કેપેસિટી વધશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગ પ્રક્રિયા દરમિયાન લીડ વાયરને સોલ્ડર કરવું જરૂરી છે, કારણ કે જો પાતળો વાયર હોય તો એને સોલ્ડરિંગ કરવો જરૂરી છે. મિત્રો, આ પ્રશ્ન પણ રિપીટેડ હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ. આપેલ જ્યારે વપરાયેલ ટ્રાન્સફોર્મર ઓઇલ જરૂરી વોલ્ટેજ બ્રેકડાઉનની ટકી રહે પછી તેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ શું થઈ જાય છે? પ્રશ્ન થોડી કન્ફ્યુઝનવાળો પ્રશ્ન છે. પ્રશ્ન એવું કહેવા માગે છે કે જો ટ્રાન્સફોર્મરનું જરૂરી વોલ્ટેજ બ્રેકડાઉન નીચે ટકી રહે એના માટે શું કરવું જોઈએ? તો એને ટ્રાન્સફોર્મર ઓઇલને ફિલ્ટરિંગની પ્રક્રિયા દ્વારા એની ઓઇલની ગુણવત્તાનો આપણે સુધારો કરી શકીએ. તો મિત્રો, કોઈ પણ ટ્રાન્સફોર્મરની ઓઇલની બ્રેકડાઉન સ્ટ્રેન્થ ટકી રહે તો એના માટે શું કરવું જોઈએ? તો સમયાંતરે ઓઇલની અંદર ફિલ્ટરિંગની પ્રોસેસ કરતા રહેવું જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ.
ટ્રાન્સફોર્મર પર એસિડિટી ટેસ્ટની હાજરી શોધવા માટે શું કરવામાં આવે છે? તો ઓક્સાઇડ ટેસ્ટ કરવામાં આવતો હોય છે, બરાબર. એસિડિટી એટલે કે એની અંદર એસિડ કન્ટેન્ટ કેટલું આવી ગયું છે એ ચેક કરવા માટે આપણે એની જો ઓક્સિડેશનની પ્રક્રિયા કરતા હોઈએ છીએ. બ્રીધરમાં ઓઇલ ફિલ્ટરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? આ પ્રશ્ન પણ આવી ગયેલો છે. બ્રીધરમાં ઓઇલ ફિલ્ટરનો ઉપયોગ તો ધૂળ કણોની ને દાખલ થતાં અટકાવે છે. ટ્રાન્સફોર્મર ઓઇલમાં ભેજની અસર શેના કારણે હોય છે? તો ઓઇલની ભેજની અસરના કારણે શું થાય છે? તો ઓઇલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થની અંદર ઘટાડો થાય છે. ટ્રાન્સફોર્મરમાં બ્રીધરનું કામ શું છે? એક પ્રકારનું શ્વાસોશ્વાસ પ્રક્રિયા કરવાનું છે. અંદરની ભેજ જે પણ હોય એને બહાર ફેંકે છે અને બહારથી ગરમ હવા અંદર લેતું હોય છે તથા ટ્રાન્સફોર્મરમાં ભેજ તથા ધૂળ દાખલ થતાં અટકાવતું હોય છે. એટલે બ્રીધરનું બ્રીધિંગ જેવું ફંક્શન છે. બ્રીધિંગ એટલે શ્વાસોશ્વાસ. ટ્રાન્સફોર્મર સારું છે તે કેમ કહેવાય? જો તેનું વોલ્ટેજ રેગ્યુલેશન ટ્રાન્સફોર્મર અને મોટરની અંદર એટલો તફાવત છે કે ટ્રાન્સફોર્મરમાં જેટલું વોલ્ટેજ રેગ્યુલેશન ઓછું હોય એમ સારું અને મોટરમાં વોલ્ટેજ રેગ્યુલેશન વધારે હોય એમ સારું. કારણ કે બેના ઇક્વેશનની અંદર આઉટપુટ અને ઇનપુટ વોલ્ટેજનો જે બાદબાકી થાય છે એમાં ફેરફાર છે, બરાબર. એના કારણે આવી પ્રક્રિયા ઊભી થાય. ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ રેગ્યુલેશન 2% જેટલું હોય તો એને સારું કહી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ. વધારે કેપેસિટી માટે ઇકોનોમિકલ પ્રકારના 3-ફેઝ ટ્રાન્સફોર્મરના કનેક્શન ઓછા વોલ્ટેજ સિસ્ટમ મતલબ ઇકોનોમિકલ કેવી રીતે બનાવી શકાય ટ્રાન્સફોર્મરને? તો ડેલ્ટા ટાઈપનું તમે જો ટ્રાન્સફોર્મર વાપરો તો તેને ઇકોનોમિકલ કેપેસિટીનું બનાવી શકાય. એનું મુખ્ય કારણ હું તમને કહ્યું કારણ કે ડેલ્ટા કેપેસિટીનું જે ટ્રાન્સફોર્મર હશે એની અંદર કેટલા વાયર હશે? 3 જ વાયર હશે, ચોથું કેબલ હશે નહીં. એના કારણે આપણે 3-ફેઝ કનેક્શન ઇકોનોમિકલ પ્રકારનું થાય. 3-ફેઝ સ્ટારમાં જોડાયેલ ટ્રાન્સફોર્મર સંતોષપૂર્વક કામ કરશે જો તે ફક્ત અનબેલેન્સ્ડ લોડમાં હશે તો જ, એટલે કે અસંતુલિત લોડ ઉપર હશે તો જ. કારણ કે સ્ટાર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ આપણે ક્યાં કરતા હોઈએ છીએ? ડિસ્ટ્રીબ્યુશન સાઈડે. આપણા ગલી મહોલ્લામાં જે ડીપી હોય એટલે કે ડાયપોલ એટલે 2 થાંભલા ઉપર જે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર લગાવેલું હોય છે એ પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર ડેલ્ટા સ્ટાર કન્ફિગ્યુરેશનમાં હોય છે. સ્ટાર એટલા માટે લેવું પડ્યું કારણ કે આપણા ઘરની અંદર ન્યુટ્રલ વાયરની રિક્વાયરમેન્ટ પડશે. ડેલ્ટાની અંદર ન્યુટ્રલ આવતો નથી. ઓકે. એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ. ટ્રાન્સફોર્મરને KW ને બદલે KVAમાં રેટેડ કરવામાં આવે છે કારણ કે ટ્રાન્સફોર્મરમાં મિત્રો કોઈ પણ પ્રકારના લોસીસ હોતા નથી. ટ્રાન્સફોર્મર એક ટ્રાન્સફોર્મેશન ડિવાઇસ છે જે એક વોલ્ટેજનું એક લેવલથી બીજા લેવલ ઉપર સ્થળાંતર કરતું હોય છે. એટલે એની અંદર એ પ્રક્રિયા બનશે નહીં. હવે ખાસ મારે તમને કહેવાનું કે નીચે મેં અપસ્ટોક્સની લિંક આપેલી છે અને બીજા અલગ અમારા પ્લેટફોર્મ ઇવન ઇન્સ્યોરન્સની પણ લિંક મેં આપેલી છે. તો તમે ત્યાંથી ઇન્સ્યોરન્સ બાય કરવાનું હોય તો કરજો અથવા અમારી noisecart.in વેબસાઇટની મુલાકાત લેશો તો તમને તમારી જે ઇન્સ્યોરન્સ અગર તમારે બાય કરવાનું હોય તો ત્યાંથી તમને પ્રોફિટેબિલિટી રહેશે અને તમને થોડું ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો મિત્રો જય હિન્દ.